નમસ્કાર દોસ્તો, જય ભીમ. અત્યારે ભારતમાં લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે. તેની સાથે ગુજરાતમાં સુરત લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય છે. તેની સાથે 8 અપક્ષ તેમજ બહુજન સમાજ પાર્ટીનું ફોર્મ પણ પાછું ખેંચી લેવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. જાગો બહુજનો જાગો. અત્યારે આપણી પાસે એક મોકો હતો કે બહુજન સમાજ પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીને ફાઇટ આપવાનો, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુજન સમાજ પાર્ટીનું ફોર્મ પાછું ખેંચવામાં આવે છે. તેનાથી સાબિત થાય છે કે બહુજન સમાજ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. માટે દલિત સમાજના લોકો જાગો. હું પણ પોતે દલિત છું. આપણે જ્યારે વોટ આપવા જઈએ ત્યારે આપણી સમાજનો છે, આપણી પાર્ટીનો છે તેમ કહીને આપણે આપણા વોટ બગાડીએ છીએ અને આપણી પાર્ટીને વોટ આપીએ છીએ. માટે દલિત સમાજના લોકો કોઈના કહ્યામાં આવ્યા વગર કોંગ્રેસ પાર્ટીને વોટ આપો અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવો. આમાં જ દલિત સમાજનો ઉદ્ધાર છે. જય ભીમ.